વડોદરામાં સરકારી વ્યવસ્થાની વિચિત્ર ઘટના સામે આવી છે। જીવતા માણસને સરકારી ચોપડે મૃત તરીકે દર્શાવી દેવાયો। પોતે જીવિત છે તે સાબિત કરવા વૃદ્ધને 20 દિવસનો સમય લાગ્યો। જિયાઉલ રહેમાન નામના વેપારીનું રેશન કાર્ડ ખોવાઈ ગયું હતું અને નવું કાર્ડ કઢાવવા જિયાઉલ રહેમાન સરકારી કચેરીમાં ગયા। 2 દિવસ ધક્કા ખાધા પછી ખબર પડી કે સરકારી ચોપડે પિતા હનીફ કચ્છી મૃત છે। જીવિત પિતાને સિસ્ટમમાં મૃત દર્શાવાતા દીકરા જિયાઉલ રહેમાનને આંચકો લાગ્યો હતો। દીકરાએ કચેરીમાં જીવિત પિતાના તમામ ડોક્યુમેન્ટ પુરાવા તરીકે આપ્યા। સરકારી કર્મચારીએ મારી જોડે બહેસ ન કરો તેવો જવાબ આપી દીધો હતો। પિતાના ફિંગરપ્રિન્ટ સ્કેન કરાવી કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરીને અપ્રુવલ લઈને આપવા જણાવ્યું। દીકરાએ 63 વર્ષીય પિતા હનીફ કચ્છીને કલેક્ટર કચેરીએ લઈ જઈને ફોર્મ ભરાવ્યું। કેટલા દિવસ થશે તેવું પૂછતા કર્મચારીએ કહ્યું મૃત વ્યક્તિને જીવિત કરતા 20 દિવસ થશે અને 20 દિવસ પછી નવા રેશન કાર્ડની પ્રક્રિયા માટે બીજા 20 દિવસનો સમય કહ્યો છે। સરકારી તંત્રમાં કેટલું અંધેર ચાલી રહ્યું છે એનો નમૂનો વડોદરામાંથી બહાર આવ્યો છે। વડોદરાના હનીફભાઈ કચ્છી અત્યારે મારી બાજુમાં બેઠા છે, પરંતુ પુરવઠા વિભાગ છે એમના ચોપડે હનીફભાઈ મૃતક છે એવું દેખાડવામાં આવ્યું છે। આપણે હનીફભાઈ સાથે જ વાત કરીએ કે શું કાર્યવાહી કરી રહ્યા છે, કેમ આ ઘટના બની। હનીફભાઈ, કેમ ગયા હતા, શું કાર્યવાહી કરવા અને તમને મૃત જાહેર કર્યા, કોણે કીધું કે મૃત છે? 2 દિવસથી મારા છોકરાને ગોળ ગોળ ફેરવી રહ્યા હતા। પછી એમને પ્રોસીજર પટ્યા પછી કીધું કે તમારા ફાધરની છે ને અંગૂઠો જોઈશે। ત્યારે હું 3જે દિવસે ગયો। 2 દિવસ છોકરાના, 3જો દિવસ મારો। હવે હું ત્યાં ગયો એક ઓફિસ ઉપર, ત્યાં લાંબી લાઈનો। પછી મારો જયારે નંબર આવ્યો, મેં કીધું ભાઈ હું તો જીવિત છું, એ તમે મને મરેલો સાબિત કરો છો। તો આ કોણે કર્યું છે? કોઈ પણ પ્રોસીજર કરવા માટે સરકારી તંત્રમાં, સરકારમાં તમારે છે ને લેખિત આપવું પડે છે। લેખિત આપ્યા વગર તમે કાર્ડ નાખ્યું, આશ્ચર્યની વાત છે। એની પાછળ કારણ શું છે નથી સમજાતું। એટલે મારી નમ્ર વિનંતી છે કે આ રીતના લોકોને તમે હેરાન કરવાનું બંધ કરે। અધિકારી કઈ રીતના કામ કરે છે એના પછી મને કે અંગૂઠો તમારા બાજુમાં જઈને અંગૂઠો આપો તો તમે જીવિત થઈ જશે એવું કે છે। એમના માટે મજાકની વાત છે। શું માનો છો આ કોની ભૂલ લાગી રહી છે, કેવી રીતે થયું? તમારું શું કામ હતું? નવું રેશન કાર્ડ લેવાનું હતું? મારું રેશન કાર્ડ ખોવાઈ ગયું હતું એટલે નવું રેશન મારી એની ઝેરોક્સ કોપી લઈને ગયો હતો। એટલે 2 દિવસે મારા છોકરાએ પ્રોસીજર કર્યો। જયારે મને બોલાયો તો મારે જવું પડે, એટલે ત્યાં જઈને મારે સાબિત કરવું પડે કે હું જીવિત છું। તો પછી મને કીધું કે અહીંયા બાજુમાં અંગૂઠો મારો। અંગૂઠો મૂક્યો તો એ લોકોએ ફિંગરપ્રિન્ટ લીધી। પછી કીધું કે તમે કલેક્ટર ઓફિસે જાઓ અને ત્યાં જઈને તમે અંગૂઠો આપો। હવે કેટલી હેરાનગતિ। હવે ત્યાં પણ સવારમાં 9:30 વાગે પહોંચ્યા, કેમ કે આ તો સરકારી ખાતું છે એટલે 1 કલાક પહેલા જવું પડે। 9:30 વાગે પહોંચ્યો, ત્યાંથી હું પાછો 11:30 વાગે આવ્યો। સવારમાં 11 વાગે બધો સ્ટાફ આવે એટલે ત્યાં મેડમ હતા, એમણે કીધું કે ફોર્મ ભર દો, તો ફોર્મ ભર્યું, ફોર્મ આપ્યું। તો પછી કે છે કે ભાઈ તમે 20 દિવસ પછી જશો આપણે નર્મદા ભવનમાં, ત્યાં તમારો એન્ટ્રી થઈ ગઈ હશે। શું માનો છો આટલી તકલીફ પડી રહી, કોણ જવાબદાર છે? એના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ। જે પણ ઓફિસર આ બધું સંભાળે છે એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ। એનું કારણ છે કે એવા હજારો કેસ હશે। આ તો એક મારા પરથી ખુલ્યું તો ખબર પડી કે આ તો બધું સરકારી તંત્રનું કામ કેટલું લાલિયાવાડી ચાલે છે। સરકારનું ધ્યાન નથી। મારી સરકારને નમ્ર અપીલ છે કે આ બધી કેસોમાં ધ્યાન રાખો ને લાઈનો ઓછી કરાવો, લાંબી પ્રોસીજર બંધ કરાવો। 5 બારી ફરે ત્યારે એક કામ થાય છે, અહીંયાથી ફોર્મ લો ત્યાં લાઈન, ત્યાંથી અહીંયા જાઓ ત્યાં લાઈન। એટલે આ બધી પ્રોસીજર ઓછી કરો જેથી કરીને પ્રજા કંટાળે નહીં। એમની રોજી રોજગારના વાંધા જ છે, લોકો હેરાન થાય છે। સરકારને અપીલ છે કે જે પણ અધિકારી છે એના ઉપર કાર્યવાહી કરો। અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવી જોઈએ। પુરવઠા વિભાગમાં એ પોતાનું રેશન કાર્ડ ખોવાઈ ગયું હતું, નવું રેશન કાર્ડ કઢાવવા એમના દીકરા ગયા ત્યારે કહેવામાં આવ્યું કે આ વ્યક્તિ મૃત છે। સ્થિતિ આ છે। પુરવઠા વિભાગની ઓફિસોમાં કેટલું અંધેર ચાલી રહ્યું છે। લોકો લાઈનોમાં ઉભા રહે ત્યારે લોકોનો નંબર આવે છે ત્યારે પણ આવા બહાના બતાવવામાં આવે છે। હવે જોવાનું એ રહ્યું કે પુરવઠા વિભાગ અને સરકાર આવા કર્મચારીઓ ઉપર શું કાર્યવાહી કરે છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।